ડોલવા લાગે ઈ ધરણી ને આકાશ મેરા મનમાં જાવું કે ચેલૈયો સત ન ચૂકે મેરા મનમાં જાવું કે ચેલૈયો સત મૂકે નહીં પણ ભલે કદાચ મૂકી દે શેષનાગ ડોલે નહીં પણ ડોલી જાય પણ ચેલીઓ એને સત ન ચૂકે. હવે અહીંયા શું થયું છે શેઠ અને શેઠાણી પગ પકડીને કહે છે હમણાં અમારો દીકરો આવશે હમણાં અમારો દીકરો આવશે. સાધુ કે મને મૂકી જાવ મને ભૂખ લાગી છે મને જ્યાંથી લેવા ત્યાં મૂકી જાવ. એ પરિસ્થિતિની મારી પાસે ચેલીઓ જ્યાં આવ્યો અને ખબર પડી કે માં ચંગાવતી હળી કાઢી. સાહેબ આ ચિત્ર અદ્ભુત છે આપણા દેશનું. શું કે છે એ ચંગાવતી એને તેડી લીધો અને એને ચૂમિયું લીધી બેચાર રે માએ દીકરાને ચૂમિયું લીધી બેચાર. છેલ્લું મિલન છે ને મારો બાપ આવ્યો મારો ચેલિયો આવ્યો મારો દીકરો આવ્યો બકીઓ મને લેવા મારો બાપ આવ્યો મારો વિહામો આવ્યો. કારણ એને ખબર છે કે હવે પછી મારો દીકરો મને મળવાનો નથી. ઓહો ચંગાવતીએ એને તેડી લીધો અને એને ચૂમિયું લીધી બેચાર રે ચલિયાને ચૂમિયું લીધી બેચાર. પછી શું કર્યું એના હૃદયની હારે એને ખૂબ દબાવ્યો એના હૃદયની હારે એને ખૂબ દબાવ્યો અને ઊંડો નાખો નિશ્વાસ આ વતડાને ગોદમાં લીધો પછી મારવાનો પર્યાણ કીધો. કેદી લીધો ચૂમ્યું મને લેવા હૃદયમાં દબાવ્યો પણ દબાવ્યો તો શું થયું હૃદયનો થડકો રોજ હેત કરતી હતી. નિશાળેથી ચેલીઓ આવે ને રોજ એને તેડે રોજ હેત કરે પણ આજ હૃદયનો થડકો વધી ગયો હતો. હૃદયના ધબકારા ચેલીઓ કાયમ સાંભળતો હતો પણ આજ હૃદયનો થડકારો વધી ગયો ને એટલે ઠેકડો મારી ખોરાઠો ઉતરી ગયો. અને શું કીધું કે શું બોલ્યા એ માત મારી તમે નાખીને નિસ્વા નાખીને નિશ્વાસ ને નાખીને નિશ્વાસ. સફળ મનખો ચેલિયાનું એનું માંસ જમે છે મોરાર ધન ધન મારી આજનો નાડો જુગતેથી જીવન જમાડો ધન ધન મારી આજનો નાડો જુગતેથી જીવન જમાડો. સફળ મનખો ચેલિયાનો એની સફળ મનખો મારી ચેલિયાનો એનું માંસ જમે છે મોરાર ધન ધન મારી આજનો દાડો જુગતેથી જીવન જમાડો ધન ધન મારી આજનો દાડો જુગતેથી. આ તારે ઊંડો
શ્વાસ લખાય નહીં, કારણ આજ મારા જીવનની ધન્ય ઘડી કહેવાય કે મારું માંસ મોરાર જમે છે, મારું માંસ અખિલ બ્રહ્માંડનો માલિક જમે છે. પછી આપણે જાણો છો, આપે ખૂબ સાંભળ્યું છે, ખાલી 2 કડી રજૂ કરું છું કે સાધુએ શરત કરી હતી કે એને ખાંડણિયામાં ખાંડી હતે મોટે હાલડું ગાય છે. કેવું હાલડું? હે પણ અમે જાણ્યું ચલિયાને પરણાવશું અને એની જાડેરી જોડીશું જાન, પણ ઓચિતાના આવ્યા એને સ્વર્ગેથી ઉતરા માન કુંવર છે. ખમા ખમા તારે હાલર ને પડી હડતાલ કુંવર છે રે કુંવર ખમા ખમા. પણ મેલામાં મેલો નુગરો અને મેલા જોનેલો, પણ એથી મેલા અમે દોનો દંપતી અમે મુવે ન પામીએ મોક્ષ કુંવર છે. ખમા ખમા એ તારા નિશાળિયા જુએ તારી વાટ કુંવર છે રે કુંવર ખમા ખમા. એ તારે હાલર ને પડી હડતાલ કુંવર છે. પણ કુવાનું ઢાંકણ પાવઠો અને જગનું ઢાંકણ જા, પણ બાપનું ઢાંકણ બેઠડો અને વો તો ઘરનું ઢાંકણ નાર કુંવર છે. પ્રસંગની વાત મહત્વની આવે છે. પીરસિંહ કીધું મહારાજ
તો કે બધા આર્ટિસ્ટો પણ આવી ગયા છે હવે એમની કલાને પણ લાખ લાખ ધન્યવાદ છે સાહેબ. મારે એનો એક પણ પ્રસંગ કહેવો છે આપને. હવે સાંભળજો, આખી વાર્તાનો પ્રસંગ તમે જોજો જ્યાં પ્રાણ છે, સાંભળી લેજો. શું કીધું મહારાજ? હવે આપ પારણું કરી લ્યો, આપ કહો છો એ પ્રમાણે માણસની માટી છે અને તમે જમી લ્યો એટલે અમે પારણું કરી. શેષ સગાળસા અને ચંગાવતી કીધું એટલે આમ આખું ઉઘાડી અખિલ બ્રહ્માંડનો માલિક સાધુ વેશે આવીને બોલ્યો છે કે બરાબર છે, હું જમું એવું થઈ ગયું છે, પણ હવે એમ કરો એક દીકરાને મારી યારે જમવા બેહાડો એટલે અમે પારણું કરી લઈએ. કલ્પના કરો જ્યાં બેઠા છો શું પરિસ્થિતિ થઈ છે બિલખામાં તે દી. વર્ષો પહેલાની આ વાત છે. એક જણાને મારી યારે દીકરાને જમવા બેહાડો એટલે પારણું કરી લઈ. ત્યારે શેઠ સગાર છે એટલું જ બોલ્યા હતા, મહારાજ એક દીકરો હતો એ તો આપને સામે પીરસી દીધો, હવે અમારે એકેય દીકરો નથી. નહીં તો કે ના. હવે સાંભળજો, એ વાંજિયાનું એ વન જમતો નથી, આ તો એમ બોલ્યા કીર્તા. એ વાંજિયાનું એ અન જમતો નથી, બિલખામાં તે દી એમ બોલ્યા દીનો નાથ રે, તે દી એમ બોલ્યા કીર્તા. વાણિયા તારે દીકરો નથી? ના, તું વાંજ્યો કેવા, તારું અન્ન હું નહીં ખાઉં. અઘોર પંથી જો ઈનું રટણ આવ્યું. અઘોર પંથી એ અમે કેવાય તો ખેલ ખાંડાની એ ધાર. વાણિયા તારી વાતું થાશે, એ બાવો આથી ભૂખ્યો જાશે. મહેરબાની કરી અને મને જ્યાંથી તું લેવો છો ત્યાં તું અહીંયા મને અહીંથી લઈ અને તું મને જ્યાંથી લેવો ત્યાં મૂકી જા. તું મને નહીં જમાડીશ. હવે અહીંયા બેઠા બધા નાના મોટા મિત્રો વિચાર કરજો કે પરિસ્થિતિ બિલખામાં વર્ષો પહેલા શેઠ સગાળસાની કઈ થઈ છે, કલ્પના કરો છો. હવે વાંજિયાનું અને જમતો નથી, વાત પૂરી થઈ ગઈ. પણ શેઠ સગાળસાને ઇતિહાસ એમ કે છે ચક્કર આવ્યા, ધરતી ઉપર ઢળી પડ્યા અને ઈ શું બોલ્યા છે સાંભળજો. સાધુ સામે નથી જોયું અને ચંગાવતીને કહે છે, શું કે છે? એ જી શેઠ કે છે એ આ તો પ્રગટા મારા પૂર્વ જન્મ નાય પાપ. એ જી શેઠ કે છે એ આ તો પ્રગટા મારા પૂર્વ જન્મ ના પાપ. શેઠાણી બોલા પૂર્વ જન્મ ના પાપ. કેવા પાપ? ગુડા ગોતરિયા. અરે મેં તો બ્રહ્મ સંતાપ્યા અને મેં તો માર્યા હશે માને બાપ. ડુંગરડે મેં દાવ લગાડ્યો, આ ભાવે મારો ખેલ બગાડ્યો. અરે રે ડુંગરડે મેં દાવ લગાડ્યો, ઓય આ ભાવે મારો ખેલ બગાડ્યો. આપણી માનો મિત્રો બિલખાની વાલી પાસે સૂર્યવકાશ થઈ ગયું તું, પાતળું હલતું નતું, પવન પડી ગયો તો. એવી વ્યક્તિ ચંગાવતી કહે છે, શેઠ હિંમત રાખો, બેસો. આ હું ઓળખી ગઈ છું, આના પગલા પારખી ગઈ છું, તમે અહીં બેસો. કસોટો વારી આવી નાયકની ભરકુટી બદલી ગઈ, કપાળમાં કળશી ચડી ગઈ. જમી લ્યો મહારાજ પારણું કરી લ્યો. નહીં, તમે વાંજ્યા છો. હું તમને એમ કહું છું મહારાજ જમી લ્યો, તો કે નહીં તમે વાંજ્યા છો. અને ચંગાવતી બોલીશ, એ વાંજિયા મેનું એ દોયલું રે મારે 5 મહિનાનો પ્રસંગ. રાજ વિચારીને બોલજો. વાંજિયા મેનું એ દોયલું રે મારે તો 5 મહિનાનો પ્રસંગ રે, મારે 5 મહિનાનો પ્રસંગ. કે તો હું તારી એ નજરે આલુ નહીતર જમી લે જે જુગદીશ. હું છું નારી ચંગાવતી, ખોટું કોઈ દી બોલતી નથી. મહારાજ
જમી લેજો. હું 5 મહિના મારા પેટમાં છે, 5 મહિનાનો ગર્ભ મારા પેટમાં છે. હમણાં હું પેટ કટાર નાખીને તમને ગર્ભ બતાવી દઈશ. પછી તો નહીં કેનો વાંચ્યા છો. જમી લો મહારાજ. એ જીવાંજિયા મેનું એ દોયલું રે મારે 5 મહિનાનો પ્રસંગ કે તો હું તારી એ નજરે આલું નહીં તું જમી લેજે જુગદીશ. હું છું નારી ચંગાવતી, અરે રે ખોટું કોઈ દી બોલતી નથી. એ હું છું નારી ચંગાવતી, ખોટું કોઈ દી બોલતી. હવે સાંભળજો. એક બે ક્ષણ જરા વાર લાગી ને, ભગવાનને જવાબ દેતા થોડીક ક્ષણો વાર લાગી અને હાથમાં કટા લીધી છે. પધારો પધારો. ઓ નીરેશભાઈ આવો. એ જી કટાર લીધી એ ચંગાવતી હાથ મારે તા તો પ્રગીટો દીનો નાથ રે ભીલખામાં તે દી પ્રગીટો દીનો નાથ. એને કટાર લીધી એ જ્યાં હાથ મારે તા તો પ્રગીટો દીનો નાથ. કટાર લીધી એ જ્યાં હાથ મારે ત્યાં તો પ્રગીટો દીનો નાથ બિલખામાં તે દી પ્રગીટો દીનો નાથ. ધન ધન તમે નર ને નારી, અરે રે માગો એમ કે છે મોરારી. અરે રે ધન ધન તમે નારી, અરે રે માગો એમ કે છે મોરારી. માગી લો મહારાજ, જે જોઈ તે માગી લ્યો. મહારાજ એમ કે છે કે માગી લો. શેઠ સગા સાને ચંગાવતી કે માગી લો મારી પાસે. તો શું કીધું કે મહારાજ આગળ કળિયુગ આવે છે, અમારી કસોટી કરી એવી કોઈની કસોટી કરતા નહીં, નકર ઈશ્વર ઉપરથી શ્રદ્ધા ઉડી જશે. અને કવિને એમ લખવું પડ્યું છે. શું લખવું પડ્યું છે કે હરિને હરાવ્યા પગલા, હરિને હરાવ્યા પગલા પાછા રે બધાના નથી રે ચંગાવતી હરિને હરાવ્યા પગલા પાછા રે બધાના નથી રે સજીવન કીધો વાલે માર્ગ તેથી વૈકુંઠ નો લીધો. ચેલિયાને સજીવન કીધો પછી માર્ગ એને વૈકુંઠ નો લીધો. આકાશમાંથી દેવી દેવતાઓએ, આકાશમાંથી દેવતાઓએ દૂધું પીવડાવ્યા હરિને સોરઠની મારી જગ જૂની અને એમાં મારો ગઢ જૂનો ગિરનાર. પણ ધરતી મારી સોરઠની જગ જૂની, ધરતી સોરઠની મારી જગ જૂની અને ગઢ જૂનો ગિરનાર. પણ જેના હાવ જડા હે જલ પીએ એના નમણાય નરને
અને નવ ચડ્યો મારો ગઢ ગિરનાર પણ ધરતી સોરઠમાં સંચરો અને જે નવ ચડ્યો મારો ગઢ ગિરનાર નાયો નહીં દામો રેવતી એનો એ રે એવી ધન્ય ધરા સોરઠ બલી અમણી ઇતિહાસ તમે જુઓ તો માણસના રહ્યા છે. સમાજને માટે જેને કર્યું છે, સમાજને માટે જે માણસ ખપી ગયા છે એને દુનિયા યાદ કરે છે. પણ એક મારે બધા મિત્રો, માતાઓ, બહેનો, દીકરી બધી છે. હું ઘણા વર્ષો પહેલા એક ઢાંક અમારે ઉપલેટા પાસે પ્રોગ્રામ હતો, ત્યાં મારે નીકળવું, પ્રોગ્રામમાં જવું, અને એક ડોશીમાં ઓટા પાસે બેઠા બેઠા એક ગીત ગાતા હતા. મને એક ફરમાઈશ કરવામાં આવી છે એટલે રજૂ કરી દઉં. તમે આમ તો ટેપમાં કે વિડીયોમાં સાંભળ્યું હોય તો ઈ ડોશીમાં ગીત ગાતા હતા. વાંધો ને, ભલે નીકળી જાય, ભલે રસ્તો આપો ને, કાંઈ વાંધો નહીં. એટલે એ માજીને મેં કીધું માજી આ ગીત બહુ સરસ છે, મારે લખવું છે. તો મને કે અમે તો બાપા બહુ અભણ માણસ છીએ અને હું ગાઉં ને તમે લખી લ્યો. એ ગીત મેં લખ્યું, પછી એનું રેકોર્ડિંગ થયું. સાંભળજો શું ગીત હતું ડોશીમાં એ ગાયું કે આમ કા કરો રે પ્રાણી, આમ કા કરો બાપુ કથાની માલિપા કહે છે કે રામને ભજી લ્યો, બસ રામનું નામે. હવે રામે તો ગણા ગાંઠે ને તાર્યા છે, સબરીને તારી છે, વિભીક્ષણને તાર્યા છે, અંગદ વનરાજને સુગ્રીવને તાર્યા છે, પણ રામના નામે કેટલાઓને તારે એનો પ્રસંગ સાંભળજો. મારે આપના સામે કેવું છે. દુલા કાગ લખે છે કે કુળ રાવણ તણો નાશ કીધા પછી અને રામને એક દીવે મંગાવ્યો કે મુજ તણા નામથી પથ્થર તરતા આ બધો ડોંગ કોને ચલાવ્યો? કોને આકી મૂક્યા છે કે મારા નામના પાણા થયેલા, પથ્થર થયેલા છે? હે? અને એ જ વિચારમાં રામ ઉભા થયા અને નવ પછી કોઈને સાથ લાવ્યા. સર્વથી છુપતા રામજી એક દીએ દધી તીર આવ્યા. ચીચડું ચગડોળે ચડ્યું, મારા નામથી પથ્થર તર્યા, કોને હાક્યું? એ છુપાતા સમુદ્રને કિનારે આવીને ઉભા રહ્યો. હવે સાંભળજો કે ચતુર હનુમાનજી બધું સમજી ગયા. એ જ ચતુર હનુમાનજી બધું સમજી ગયા. ચતુર હનુમાનજી બધું સમજી ગયા અને ચાલ્યા એ રઘુનાથ પહેલે. રામનો દાસ એ વેરીના વતનમાં રામને એકલા કેમ મેલે? એ રામનો દાસ એ વેરીના વતનમાં ઓલા રામને એકલા કેમ મેલે? રામ જ્યાં જવાના હતા ત્યાં આગળથી હનુમાનજી પહોંચી ગયા. જોયું ઝાડવામાંથી શું કરે છે. શું કર્યું રામે? તીર સાગર તણે રામ ઉભા રહ્યા અને જાણીએ કોકથી હોય ડરતા. કાકરી એક લીધા પછી નાથજી ચૌદીસે રામજી નજર કરતા. કાકરી હાથમાં લઈ ચારીકુર જુએ છે કે મને કોઈ ભાળતું નથી ને, મને કોઈ જોતું નથી ને. ફેંકતા કાકરી તુરત તળિયે ગઈ અને તસ્કરે જાણીએ હોય લૂંટ્યા.
રામ પોતા થકી ખૂબ બોઠા પડ્યા એને શરમના શેરડા મુખ છૂટ્યા. હાથમાં એક કાંકરી લીધી રામે અને મૂકી દરિયામાં હળિયાત તળિયે હોઈ ગઈ. સાહેબ મારા નામથી પથ્થર તેર્યા અને કાંકરી મૂકતા તળિયે ગઈ અને ચોર લૂંટારાએ રામને લૂંટી લીધા હોય ને એવી પરિસ્થિતિ થઈ ગઈ રામની. પણ ચોરના જેમ સંતાપ હનુમાનજી વૃક્ષની ઘટાથી નીરખે છે. ચિત્તમાં કપીને ખૂબ વિસ્મય થયું રઘુનાથજી શું કરે છે. એ ચરણમાં જઈ કપી હાથ જોડી કહે નાથ ગાવી મતી કેમ ગાવી. હાથ જે નો ગ્રહો એ હને ફેંકતા આપના બિરદની શરમ નાવી. હે રાઘવ, હે રામ, તમે દશરથના દીકરા છો, કૌશલ્યાના જાયા છો. અરે રામ, તમે લક્ષ્મણ ને ભરતના ભાઈ છો. હાથ જે નો ગ્રહો એ હને ફેંકતા આપના બિરદની શરમ નાવી. તારનારા બની નિર્મા થકેલો માફ કરજો કરી ભૂલ ભારે. તમે તર છોડશો તેને નાથજી ત્રણેય લોકમાં પછી કોણ તારે. એ તમે તર છોડશો તેને નાથજી ત્રણેય લોકમાં પછી કોણ તારે. હે રાઘવ, હે મારા બાપ, તમારા હાથમાંથી છૂટે પછી કોણ તારી શકે. તમારાથી મોટું દુનિયામાં કોણ છે. હનુમાનજી મહારાજ કે ઓલા પથ્થર તો અમે મૂકતા હતા અને તમે તારી લેતા હતા. એમ રામ કરતા એ રામનું નામ બધાને તારે. એટલે ડોશીમાં કે છે, શું કે છે? આમ કા કરો રે પ્રાણી, આમ કા કરો. રામ રામ ભજતા તમે કોક, રામ રામ ભજતા તમે કોક. શુદ્ધ ગુજરાતી એમ થાય કે તમે ઉપાડા હુકામ લીધા છે. આમ કાં કરો. તમે જોજો, તમે શહેરમાંથી તમે નીકળો ને મોટર લઈને તો હોર્ન મારશો ને તો ઢોર હટી જાય પણ માણા નથી હટતા. હા હા, ગાયું બેઠ્યું નથી ઊભ્યું થઈ જાય પણ બાયું નથી હટતી. માણા નથી હટતા. ખરેખર આમ બમ્ફર લાગે તે થાય મીરો મીરો નહીં ભૂંવાઈ જાય. ક્યાં જા લખ લખ કરતો. હે એટલે શું કે છે માડી કે દુનિયાનો દાતા, આખી દુનિયાનો દાતા. આ બધા કલાકારો આવે છો. ક્યાં વાત. શું આજ ભવાઈ રજૂ કરી. આજ હું તમને સ્ટેજ ઉપરથી કહું, મને આ ક્ષેત્રમાં 42 વર્ષ થયા. હું 20 વર્ષનો હતો ત્યારે સ્ટેજ ઉપર આવ્યો હતો, કલાકાર બન્યો. હતો તો નાનો હતો ત્યાંથી, કારણ કે અમારી ચારણોની પરંપરા હોય. પણ હું સ્ટેજ ઉપર આવ્યો ત્યારે 20 વર્ષનો હતો. આજે મને 63મું વર્ષ, 42 વર્ષ થયા. પણ આ સુરીલી ભવાઈ ઘણા વર્ષો આજે જોયો હશે. એના એક એકના અવાજ અને અમુકના તો રૂપના અંબાર ભાઈ. હા ખરેખર એનો મારે એક પ્રસંગ તમને કેવો છે, એટલે હું પછી કહું તમને. પણ શું કીધું કે જૂના ખાતા માથે છે, જૂના ખાતા હજી માથે છે. એક પરિચય કરાવે આપું. બેન્જો ઉપર સંગત કરે છે, દેવી પૂજક છે ચંદુભાઈ ડાભી. બહુ સરસ દેવી પૂજકની પણ બાપુની કથા કરી. હે દેવડામાં વાલ્મીકી સમાજની કરી, વિતરતી જાતિની પણ કથા કરી. હે શું ક્યાંથી શું કેવા કેવી તમને બાપુ મોજ કરાવે છે. કલ્પના તો કરો સાહેબ તમને. પૂજ્ય બાપુ મોરારી બાપુ છે ને, મોરારી બાપુ છે સાહેબ, એનો કોઈ પર્યાય નથી. બાપુ બાપુ જ. પણ એક જ મિનિટમાં હું તમને કલાકાર મિત્રોનો પરિચય કરાવી દઉં. દેવી પૂજક છે ચંદુભાઈ ડાભી. બેન્જો ઉપર સંગત કરે છે અને જે બેન્જો વગાડે એમાંથી સંગીત વાગતું હોય ને એને જ વગાડ્યું કહેવાય, નકર ઘહે તો ગણાય.
જે રાવણોથો વગાડે એમાંથી સંગીત નીકળતું હોય એને જ રાવણોથો કહેવાય. હા, રાવણોથા ઉપર તો કેવા રાહડા ગવાતા સાહેબ. હે, રામવાડાનો રાહડો અમારે ત્યાં એક ભાઈ આવતા જૂનાગઢથી, એના સુર સાંભળજો. એને પ્રથમ ભાગી પોતાની વાવડી. હવે કહી જ દઉં, ભુડજી આસારામ ભવાઈ કંપની હતી, એમાં કાઠિયાવાડી કબૂતર ને મોહન મારવાડી બે કલાકાર હતા. એમાં કાઠિયાવાડી કબૂતર સ્ત્રી પાત્ર લેતા. અમે આપણે સાંભળ્યું હતું કે મુંબઈની કરોડપતિની બાયુ એની પાસે બાયુની હાલ શીખવાના ટ્યુશન રાખતી સાહેબ. કલ્પના કરો કેવી. એવા રૂપાળા પાત્રો આજે સ્ટેજ પર જોયા અમે ઠેઠો એટલા વર્ષે, ખરું કે નહીં? હે, અને મૂળજી આસારામી પુરુષ પાત્ર લેતા. એ ભરતરીત બની અને સ્ટેજ ઉપર આવ્યા. ભાવનગરમાં એ નાટક ભાઈ આવી કંપની ભવાઈ કંપની, નાટક કંપની ભવાઈ કંપની જે કહેવાય, ભરતરી બની અને સ્ટેજ ઉપર આવ્યા. ભાવનગર મહારાજ જોવા આવ્યા, 18 પાદરનો ધણી, અને એની કલા ઉપર મોજના તોરા મીંડા છૂટવા. હોનાનો પગનો જે તોડો હતો ને એ આમ ઉતારીને કીધું કે આ હું તને આપું છું ઇનામમાં. અને મોહન મારવાડી જે ભરતરી થઈને આવ્યા હતા ને એને એટલું કીધું, બાપુ તમે એક ભાવનગરના રાજા છો, હું તો 92 લાખ માળવાનો ધણી થઈને આવ્યો છું. તમારું દાન લાવ તો વે ભજવો ન કહેવાય, લજવો કહેવાય. કે તું કલાકાર કે કલાકાર પોશાક ઉતારી અને પછી 5 વાર પગમાં પડી જાઉં, પણ અટાણે ભરતરીનો સિરતાજ છે મારી. અને હું 10 વર્ષ પહેલાની વાત કરું તો ઉમરાળામાં અમે ભવાઈ જોવા ગયા. જોગીદાસ ખુમાણનો ખેલ હતો. એ જોગીદાસ ખુમાણથી જે કલાકાર આવ્યો હતો ને એને હવાર બાયુ સામે જોયું નહોતું સાહેબ. કલ્પના કરો છો, વિચાર કરો. બેનો અમે દ્રષ્ટિ નથી કરી કારણ કે જોગીદાસ ખુમાણની એક ટેક હતી કે સ્ત્રી સામે કોઈ દી જોવું નહીં સાહેબ. એ વર્ષો પહેલા જોગીદાસની વાત અટાણે ભવાઈની માલિપા તમને સાક્ષાત દેખાય. કારણ એ પરકાયા પ્રવેશ કરવી પડે સાહેબ. એમાં આમથી નથી થતું. અટાણે તો વિજ્ઞાનની ખૂબ સગવડતા થઈ ગઈ છે. પણ તો ભરતરી થઈને આવે એટલે ભરતરી થઈને જ આવે. હેમુ ગઢવી પણ સ્ત્રી પાત્ર લેતા. હેમુ ગઢવીનું પુણ્યતિથિ હોય ત્યારે ફૂલછામાં એનો ફોટો આવે છે. તમે કલ્પના ન કરી શકો કે સ્ત્રી છે કે પુરુષ છે. પણ મારે તમને એ વાત કરવી કે સમીમ રાણી એ મીરાણી હતા. ઈશાકભાઈ મીર એના પતિ હતા. અને કમલ કલા કંપની અમારે જુનાગઢમાં હતી, એને અમે જોવા જતા. અને રામવાલાના નાટકમાં એ સમીમ રાણી લાખુબેન થઈને આવતા. લાખુબેન એટલે રામવાલાના બેન. હમણાં સુધી હતા, હેમાલની પાસે ગામ છે, ત્યાં એ જીવતા હતા. હમણાં થોડા વર્ષ પહેલા ગુજરી ગયા. એ રાહડો ગાતા. સમીમ રાણી લાખુબેન થઈને આવતા, એ રાહડો ગાતા. મને ત્યારે વિચાર, હમણાં ખબર પડી ત્યારે ખબર પડી કે જે બેનુના ભાઈઓના નાટકમાં ભવાઈમાં રાહડા ગવાતા હતા હોય અને બેન ગામડામાં જીવતી હોય, બેનને કેટલો પોરો થતો હોય છે. કલ્પના તો કરો કે મારા ભાઈના રાહડા ગવાય છે. અને સમીમ રાણી રીતસર રોતા, એને આંખમાં રીતસર આંસુ પડતા. હો, મેં મારી નજરે જોયા. પણ એ રાહડો કેવો ગાતા કે એને પાટું રે મારી પેટારો ભાગ્યો, પછી એને વાગી છે કાંઈ એ ડાબા પગમાં ચૂક રે કાળું બાના કુંવર. હવે આવડા રે 12 વટા નોતા ખેલવા. ક્યા વાત. રીતસર રોઈમાં અમે એને મળવા જતા તો ઈશાકભાઈ કહેતા કે ના હજી એને હજી સ્વસ્થ નથી થયા. અને પછી સાંભળજો કે એને પગરે રે પાક્યો ને પીડાવું પછી ભાંગી છે મારા એ મામેરાની છાબ રે કાળું બાના આવડા રે 12 વટા નોતા ખેલવા. એક બધા કલાકારોને કહું, આજે ભગત બાપુ એક રચના રચી છે. ભગત બાપુએ એક ગીત લખ્યું છે. મેં કાકધામમાં પણ કીધું હતું પૂજ્ય બાપુની હાજરીમાં, અને આજે પણ કહું
કે ભગત બાપુને તેથી ખટકો લાગ્યો હશે, કલાકારો માટે, કવિઓ માટે, પણ એ ખટકો અસ્તિત્વમાં આપણે એમ કહીએ બાપુ કાઢી નાખજો. શું ભગત બાપુ લખ્યું છે સાંભળજો. એ જી અમે નિસરણી એ બનીને આ દુનિયામાં ઉભા પણ ચડનારા કોઈ એનો રે. મેં દાદરો બનીને ખીલા ખૂબ ખાધા પણ તપસ્યા ના ફળ નો મળ્યા રે. હવે ભગત બાપુ દાખલા આપ્યા સાંભળજો કે માથડા કપાવી અમે એ જ ઘંટીએ દડાણા રે, એ જ અમે ચૂલે રે ચડીને પછી પીરસાણા પણ જમનારા કોઈ નો મળ્યા રે. અને ભવાઈ મંડળના કલાકારો માટેની ખાસ કડી કે અંગે વોઠી વોટાણીને પગે બાંધા ઘૂઘરા, અંગે વોઠી વોઢણીને એજી પગે બાંધા ઘૂઘરા રે, એજી અમે ઘાઘરી પહેરીને આ પડમાં ગુમાં પણ જોનારા કોઈ. ભગત બાપુને આપણે કેવું પડે કે આ તો જોનારાય છે, જમનારાય છે, નિસરણી ઉપર ચડનારા છે, આજ પરમ પૂજ્ય મોરારી બાપુ જેવા જોવા વાળા છે. બાપુ તમને કદાચ દુઃખ થયું ને કવિતા લખાણી હોય તો હવે ખટકો કાઢી નાખજો. હે આજે જોનારાય છે. અને સાંભળજો કે કાગ બ્રહ્મલોક છોડ્યો એ જી પતિ તો ન કાજે રે, કાગ બ્રહ્મલોક છોડ્યો અમે પતિ તો ન કાજે, એ જી અમે હિમાલયથી અમારી દેયું ને પડતી મેલી પણ ઝીલનારા કોઈ નો મળ્યા રે. આજે ઝીલનારા પણ છે, જોનારા છે, આજે બધું છે. એટલે મૂળ વાત ઉપર આવીએ કે જૂના ખાતા એ જી જૂના ખાતા માથે છે, એ જી જૂના ખાતા માથે છે, પછી હવે તમે નવા નો કરો. એ જૂના ખાતા માથે છે, જૂના ખાતા માથે છે, હવે નવા નો કરો. એમ કે તાન માન તો તમે પાંચમાં પડો, એમ કે તાન માન તો તમે પાંચમાં પડો. કરો રે પ્રાણી આમ કા કરો, હરી હરી ભજતા તમે કોકદી મારા રામ રામ ભજતા કોકદી. દાતાર દયાળુ દિયે છે ખરો, આખી દુનિયાનો દાતા. એ દુનિયાનો દાતાર દયાળુ દિયે છે ખરો. આવડા રે અભિમાનમાં પ્રાણી ભૂલ્યાનો ફરો, આવડા રે અભિમાનમાં પ્રાણી ભૂલ્યાનો ફરો. પ્રાણી આમ કા કરો, હરી હરી મારા રામ રામ તમે રામ. અરે વાહ જીગર વાહ, મોટી વાત છે ને.
હવે આવડા રે અભિમાનમાં પ્રાણી તમે ફૂલા ન ફરો. ઓહો, એક બીજી ચોખવટ તમને કરી દઉં કે ફરમાઈશની જે કાંઈ ચિઠ્ઠી આવે ને એ બને ત્યાં સુધી હવે લખતા નહીં, એટલા માટે કે સાયકલના પેડલ અમારે મારવાની, હેન્ડલ તમારા હાથમાં ન પોહાય. અને આ ફરમાઈશ તો હારી જશે તો જ અહીં આવે ને. ફરમાઈશ ઉપરથી ખબર પડી જાય કેવો વર્ગ સાંભળવા વાળો છે. હા, તમે એક જ કાકાને જોઈ લો એટલે આખા કુટુંબની ખબર પડી જાય. બોલો, એક જ મામાને જોઈ લો એટલે આખા મોહલની ખબર પડી જાય. ગામનો ચોરો જોઈ લો એટલે આખા ગામની ખબર પડી જાય. કારણ કે રીધી સીધી બધી સોરેજી બેઠી હોય, બેઠા પણ બને ત્યાં સુધી આપ. અને એક બીજી તમને ખાનગીમાં વાત કરું, જાહેરમાં કરવા જેવી નથી. ખાનગીમાં તમને કહું કે બારગામ પ્રોગ્રામ હોય તો આવી ફરમાઈશની ચીઠીઓ આવે, અને જુનાગઢમાં જો હોય ને તો ઉઘરાણીની આવે. ફૂકામે આવે, આમ તો અમે હાથમાં આવતા ન હોય, પ્રોગ્રામમાં પકડી લઈએ. જુનાગઢમાં પ્રોગ્રામ હોય ને પછી આમ આપણે એમ થાય કસુમીનો રંગ છે, શિવાજીનો હાલડું છે, વાંચીએ તો લખ્યું થોડા થોડા મહેરબાની કરીને દઈ જાઓ, તમને પાછા ગોતવાય ક્યાં. લીખતી પ્રેમજીભાઈ કરિયાણા વાળા, તો અહીંયા આપણે એમ થાય પ્રેમજીભાઈ પણ આવ્યા લાગે છે, એટલે અમે એમ કહીએ રજૂ કરી દઈશું એટલે સમજી જાય દઈ દે. પણ રજૂ કરી દઈશું જેટલી ફરમાઈશ છે શકીએ. આજ મને મજા આવે છે, બાપુને જેમ કથામાં મજા આવે છે ને એમ અમને મજા આવે. બાપુને મજા આવે ને એટલે આખી દુનિયાને મજા આવે, સમજી લેજો તમે. હા, બાપુ છે ને આનંદ છે ને એ નિરાકાર છે, પણ એનું સાકાર સ્વરૂપ પૂજ્ય મોરારી બાપુ છે. આનંદનું સ્વરૂપ છે. જ્યાં હોય, નેહડે હોય તો આનંદ હોય, ઝૂંપડે હોય તો આનંદ હોય, કુબે હોય તો આનંદ. એટલે મને આનંદ આવે છે. પણ હું એક મને કીધું છે એટલે ફરમાઈશ આપણે સામે રજૂ કરી દઉં. અમારા જુનાગઢના કવિની એક જ લીટીની કવિતા છે. તમે જો, એક જ લીટીની કે હું કરનારને કહેજો તું તારોય નથી. હું આમ મોટો બિલ્ડર, મોટો વકીલ, મોટો ડોક્ટર, મોટો કલાકાર ને એને કેવું કે તું તારો નથી. તો કા કે તારા મા એમ કે દીકરો મારો છે, તારી પત્ની એમ કે નહીં હો પતિ મારો છે, તારા છોકરા એમ કે નહીં આ બાપો મારો છે. પછી જે મિલકતના જાજા ધણી હોય, ધણી નક્કી ન થતો હોય, મિલકત ટ્રસ્ટીઓને હોપી દેવામાં આવે. એટલે કે છે કે જીવસાને ફરે છે એ ગુમાનમાં. બરાબર ને? જીવસાને ફરે છે ગુમાનમાં, તારે રેવું ભાડાના મકાનમાં. એ રેવું રેવું એ રેવું જાહેરાત છે ભાઈ, ચશ્મા ચડાવતી ખબર પડે. જો કે હું રજૂ કરું તો મને એક ભાઈ કીધું હતું એટલે એના સારુંથી ને હું રજૂ કરું છું. હા, જાહેરાતમાં એવું છે, નાયકા ભાલસીભાઈ કરશનભાઈ, મુકામ ચાલવડ, તાલુકો જાલુગોડા, જિલ્લો પંચમહાલ. તેમનું પાકીટ મળ્યું છે તે ઓફિસે આવી અને લઈ જાય. ભાઈ, આ તો બહુ મહત્વની વાત છે. આ ભાલસીભાઈ કરશનભાઈ જ્યાં બેઠા હોય ત્યાં એનું પાકીટ ખોવાઈ ગયું હોય તો મળી ગયું છે તો ઓફિસે જઈ અને લઈ આવે. એ સતુ કેમેરામેન ગુમાનમાં તારે રેવું ભાડાના મકાનમાં. એ રેવું ભાડાના મકાનમાં. એ રેવું ભાડાના. હવે જીવસાને ફરે છે ગુમાનમાં, તારે રેવું છે ભાડાના મકાનમાં. આ હકીકતમાં શરીરરૂપી મકાન આપણે ભગવાન પાસેથી 50 વર્ષના પટ્ટા ઉપર ભાડે રાખ્યું છે. હા, આ ભીખુદાન બીજું નામ છે. આમાં જીવાભાઈ નામના ભાડુતરી છે. તમારા બધાના મકાનમાં જીવાભાઈ રહે છે. જીવ એટલે જીવાભાઈ. બહેનોના મકાનમાં જીવાભાઈ, એમાં જીવતી બેન નથી રહેતા. કારણ કે પુરુષ ગુજરી જાય એટલે જીવ વયો ગયો એમ કહીએ, અને સ્ત્રી ગુજરી જાય જીવતી વહી ગઈ એમ નથી કહેતા. જીવ વયો ગયો એમ જ કહીશ.
તો આ ભાડે રાખ્યું છે. અને ઈશ્વરની હારે મેં અને તમે કરાર કર્યા છે. હરિસ્મરણનું, દાતારીનું, સંસ્કારનું જો એની રીતસર જો આપણે ભાડું આપતા હોય ને તો 50 વર્ષ વાંધો ન આવે, નકર તો 20-25 વર્ષ ખાલી કરાવે. આ નીકળ બારો એટલે કે છે કે લેશે જમણા જાલી કરશે પલમાં ખાલી. લેશે જમણા જાલી તારે કરવું પડશે પલમાં ખાલી. એક જણે બંગલો બનાવ્યો 60-70 લાખનો. હવે આપણે શું કામ ઓછા કહેવા જોઈએ? આપણે કઈ દીધા નથી. હેઠું હાકડ ભોગવી હાવ. અને એમાં એક સાધુ પધાર્યા. એટલે સાધુ પધારે એટલે સંતને શું લેવા દેવા? સંત એને કહેવાય શાંતિ પમાડે એને સંત કહી. જેના દાસના દાસ થઈને રહીએ આ દુનિયામાં, શાંતિ પમાડે એને સંત કહી. બાકી બાવા કહેવાય આપણા હારુથી થયા હોય એમ. હુકમ બહુ કરે, ગરમ દૂધ બનાના એટલે આપણે ગરમ દૂધ લઈને જઈએ. પરબારો આંગળી બોલ ધકતા હે પણ ધીરો રે ને. હા તે કીધું ને મેં કર્યું, અમે ઉપરથી નથી આવ્યા ક્યાંય. હવે આવા મહારાજને એક જણો ચા પીવા ઘેરે લઈ ગયો ને કે બાપુ દૂધ બનાવ્યું હતું. તો હા બેટા દૂધ બના દે, દૂધ બના દે. એ દૂધની તાહલી, ગરમ દૂધની તાહલી દેતા દેતા છોકરો કે બાપુ મારા બાપુજી બહાર ગામ ગયા છે, અરે ઘડીકમાં આવશે તો નહીં, પણ આમ ફૂકી ફૂકીને પીતા નહીં હો. હા બસનું ટાણું થયું અને એ જો આવશે તો તમારી મારી બેયની થૂલી ખેરી નાખશે. અને ઓલા મહારાજે કઠણાઈ એવી ને તાહલી મોઢે માંડીને ઓલા બાપાને ડેલીમાં ખોખારો ખાધો પાયો. એક જ ઘૂંટડે ગરમ દૂધ પી ગયા. અને હાલતા ત્યારે છોકરો કે બાપુ આશીર્વાદ તો દેતા જાઓ. તો કે આશીર્વાદ દેને કા ઠેકાના જલ ગયા બેટા. એ જીભ ગોટો વરી ગઈ, જીભ ગોટો વરી ગઈ. કાનજીપુટા બારો, કાનજીપુટા આવી 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 વાર્તા કરતા ને સિતારો પર. સિતાર કેવો વગાડતા એ વાત જો આમ વગાડતા. હકો બાબો, જીતરો બાબો, હે દુઓ કેમ ગાતા? વિધરા વિદાય વિદા વનમાં ફરે એ તારું જંતર વગાડ મારા જીવતા આત્મો ઠરે. મેલી મેલા ભોગવે, મેલી મેલા ખાય, જેને ભેળ મેલડી એના દાળી દર બધા જાય. એ વાત કાનજીભાઈ આમાં તો હરિમાં આવે, અહીં તો બધા હરિમાં આવે. આ તો બાપુનો દરબાર છે સાહેબ. હે કે કહેવાનો મારો અર્થ એ છે કે સાધુને બંગલે લઈ આવ્યો. સાધુને શું ખબર ભાઈ આમાં આપણી મિલકતમાં એને શું રસ હોય? પણ આ કે બાપુ અમારે ઘર ઘંટી લઈ લીધી હો, દલાવા ન જવું પડે ક્યાંય. ફ્રીજ લઈ લીધું, ટાટા પાણી હારતું હળિયું ન કાઢવું પડે. બાપુ લુગડા ધોવાનું મશીને લઈ લીધું. ઘડીએ ઘડીએ કીધા કરે બાપુ અમારે ક્યાંય બહાર ન જવું પડે, બહાર ન જવું પડે. સાધુ કે તારે બહાર તો જવું પડશે. તો કે કા? તો કે આમાં સમસાન કર્યું નથી ને, અને નહીં નીકળ તો કાઢવો પડશે. એટલે કે લેશે જમણા જાલી પછી તારે કરવું પડશે પલમાં ખાલી. પછી તારું દા પણ નહીં આવે તેથી કામમાં તારે દેવું ભાડાના એ દા પણ નહીં આવે તારું દા પણ આવે તેથી કામમાં તારે દેવું ભાડાના એ રેવું રેવું ભાડાના મકાન.
આવે તેદી કામમાં. હું તમને એક પરિચય કરાવતા બીજે પાટે ચડી ગયો. ચંદુભાઈ ડાભી બેન્જો વગાડે છે, જે વગાડે રાવણોથો વગાડે એમાંથી સંગીત નીકળે ને વગાડ્યા કહેવાય ને ગહ્યા કહેવાય. હા, અમારે જુનાગઢમાં એક જણો વાયોલિન વગાડતો હતો. આખી રાત વાયોલિન વગાડીને પાડોશીને કીધું કે તમે વાયોલિન સાંભળ્યું? પાડોશી કે તમે વાયોલિન વગાડતા હતા? તો હા. તો હું તો મારા હિંડોરાના કડામાં તેલ પૂરી મરી ગયો. મને એમ કે આનો અવાજ આવે છે, લ્યો કેવું વહેલું કહ્યું છે. એટલે બેન્જો પર એ સંગત કરે છે, તબલા ઉપર ભરત મોકરિયા એ સંગીત કરે છે સરસ. ઢોલક ઉપર જીતુ પરમાર એ પણ, મંજીરામાં પ્રકાશ વાજા અને મનોજ મકવાણા એ સંગીત કરે છે. હવે નીકળી સાંભળજો. કે જાણે મારું મકાન એને કર્યા રંગ ને રોગાન. એક તો મારું મકાન સમજીએ ને રંગ રોગાન કર્યા કરે. રંગ રોગાન કેવા કરે? ધોળા વાળ થયા હોય તો કાળા કર્યા કરે, પનર દી પોતા માર્યા કરે, 2-3 દી નો આઘા પાછું થાય તો ધોળા ઠેબા દેખાય, જે સટાપટા વાળો લાગે. હવે અમારે તો નોન એગ્રીકલ્ચર એટલે કાંઈ પૂરું થઈ ગયું, પણ એને ખબર છે કે ઉગે એને કોણ પૂગે. આપણે આમ છે એવું નથી, બેનોમાં એવું કોક બાયુના મોઢામાં પહેરીને વાહા જેવા એમાં હેતકનો પાવડર સોપડે, લાલીની પથારી ફેરવે અને કુદરતે નેણ દીધા અને ગાડીના પાટાને જેમ અણિયું કાઢી નાખે અંબારીઓ. પણ હવે એને લડી લેવું છે, પછી ક્યાં વાત રહી. અને પછી ઉનાળામાં બધું ચોપડી નીકળે, પછી ઓગળે તો ચૂંટણીનું જૂનું બોર્ડ ન હાલ્યું જતું એવું લાગ્યા. એટલે કે છે કે જાણે મારું મકાન એને કર્યા રંગ ને રોગાન, અને જાણે લીધું છે કાયમ વેચાણમાં. અરે રે આખી કવિતાના આ કડી ઉપર પ્રાણ છે. પ્રાણ તમે જોજો અમુક જગ્યાએ હોય. આખી કોઈ ગઝલ ગાય તો એક જ ગઝલની કડીમાં એક જગ્યા ઉપર પ્રાણ હોય. આખી હું વાર્તા કરી તમારી પાસે તો અમુક જ જગ્યાએ પ્રાણ હશે. આપણા શરીરમાં તમે જો અમુક જ જગ્યાએ પ્રાણ છે ને. આડાવરા કોઈ ગળતા પાટું કરે તો ઘડીકમાં મરીએ નહીં. મૂઠ માર લાગે એમ તો હોજી જાય, પણ ગોટો ન વરીએ. ગોટો કઈ વરિયા? હૃદયને નાખે એટલે ગોટો વરી જાય, કારણ કે ત્યાં પ્રાણ છે. પ્રાણવાન કરી સાંભળજો કે જુઓ એનો રૂવાબ જાણે હોય કોઈ મોટો નવા. 24 કલાક ઇમરજન્સીમાં જ રખડતો હોય. બોલાયો થાય નહીં, વળકે આવ્યો. હું મારા અનુભવની એક વાત, ઉનાથી અમે પ્રોગ્રામ કરીને આવતા હતા, પ્રાણભાઈ હું દિવાળીબેન ને બધા. એમાં ઉજાગરો બહુ ને. મને બસમાં બેઠો તો જોલ આવે ને બાપાને મારું માથું ભટકાય. એટલે મેં કીધું બાપા માફ કરજો. તો એમ ન કે કાંઈ વાંધો નહીં, આ હદળબમ બેઠેલા તો હાવો જોલે શેણે વાર લાગે, બીજી વાર ભટકાણું. એટલે મેં કીધું બાપા માફ કરજો. તો એણે એમ ન કીધું કે તમને ઉજાગરો છે તમે આવી આવો, હું નહીં આવ્યો આવું. હાવ હદળબમ એમ નમ. ત્રીજી વાર ભટકાણું. મેં કીધું બાપા માફ કરજો. મને કે હવે ભટકાણું એટલે ભાંગી નાખવાનો છો. મને પરસેવો વળી ગયો. મેં કીધું આ સરનામું ભૂઈ નાખશો.
એટલે મેં કીધું બાપા અમારો ઉના પ્રોગ્રામથી હું મને કે મારા દીકરાને જાનમાં આવ્યા હતા. નાના મને હાવ કઢામણું સમજી ગયા છો, ભટકાડી જોવા હું જોઈ લઉં. આટલું કઈ નહીં હુઈ ગયો, પણ મને જુનાગઢ સુધી જોલું આવું હરામ હો. અને 3 દિવસથી આંખું વિશે મને બાપો નથી ને તરે હામો. એટલે કે છે કે જોઈએ નો રૂવા જાણે હોય કોઈ મોટો નવાબ. પણ એને ખબર છે કે કાલ આવીને કેસે તારા કાનમાં તારે રેવું માડાના મકાનમાં. કાલ આવીને એ આવીને 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 કેસે તારા કાનમાં તારે રેવું માડાના મકાનમાં. તારે રેવું છેલ્લી કડીમાં શું કે છે કે થાશે હુકમ નામું પછી ત્યાં નહીં હાલે બાનું. ઈશ્વરના નામનું હુકમનામું થાય પછી ત્યાં એ ચિઠ્ઠી નીકળ્યા પછી કયું આડું આવે ખરું? હે, અમારે એક જુનાગઢમાં નાગર બંધુ છે, માતાજીના ઉપાસક છે. એને માતાજીમાં ગરબો લખ્યો ને, ગરબો એમાં માતાજી ઉપર એને દાવો કર્યો. જો શબ્દો સાંભળજો શું કે છે કે મેં તો માગી છે દાદ તારી ઉપર ફરિયાદ તારા ખબરથી વેલી આવજે. માગી છે દાદ તારી ઉપર ફરિયાદ તારા સાધન લઈ વેલી આવજે. માગી છે દાદ તારી ઉપર ફરિયાદ તારા સાધન લઈ વેલી આવજે. તારા ખબરથી વેલી આવજે. દાવો કર્યો છે, હું તારો ભક્ત છું, તે મને દર્શન દીધા નથી અને મેં દાવો કર્યો છે, તારા ગબરથી તારા પુરાવા લઈને આવજે. અને મેં દાવામાં શું લખ્યું છે? વચન ભંગનું તો બદનામું તારા પડે. વચન ભંગનું તો બદનામું તારા પડે. કે જે કપૂત બને ભલાનું ભૂત તારા ખબરથી વેલી આવજે. ઉપર ફરિયાદ તારા સાધન લઈ વેલી આવજે. સાધન લઈ વેલી આવજે. સાધન લઈ વેલી કે છે ઈશ્વરને કે થાશે હુકમ નામું પછી ન્યા નહીં હાલે બાનું. મને ગામડાના બાપાએ હમણાં એક વાત કરી, તમને કહી દઉં. મને કે ભીખુદાનભાઈ આજ મેં મારા મોટા દીકરાને સવારમાં બોલાવીને કીધું કે મારો જીવ જ્યારે જાતો હોય ને ત્યારે તમે એને નિરાંતે જવા દેજો.
પાણીની ચમચિયું ખોહીને મને ગોટે ન ચડાવતા, અને મને ઓળખો છો એમ તો કોઈ કહેતા જ નહીં. આખી જિંદગી તમને ઓળખ્યા, હવે જેને ઓળખવાનો છે એને ઓળખવા દો, બરાબર હે. અને ખરેખર આખી જિંદગી જે માણસ નડ્યો હોય ને, જેને ધરાઈને ધાન ન ખાવા દીધું હોય ને, એ છેલ્લે જઈને એમ કે કાકા ઓળખો હું ભૂરો. અરે ભૂરા તને ન ઓળખ્યું, તે અમારા દીકરાઓને જેલમાં પુરાવ્યા, અમારી દીકરીની હગાઈ તોડાવી નાખી, અમારી જમીનો વેચાવી નાખી, હવે તો મોત બગાડવા આવ્યું માં હટાણે. છેલ્લી કડી થાશે.